યોજાયા। નડિયાદના નાનાવગા ગામે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ નાનાવગા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું। કન્યા પક્ષ પાસેથી ₹1 ટોકન પેટે લઈ 47 ચીજ વસ્તુઓની દીકરીઓને રિટર્ન ભેટ અપાઈ। સમાજમાં ખોટા ખર્ચાઓ દ્વારા થતા લગ્ન પર બ્રેક વાગે અને કુરિવાજોને ડામવા માટે અનેક સમાજ આગળ આવી પહેલ કરી રહ્યા છે। ત્યારે દીપક સર્વજન સેવા ટ્રસ્ટ સમસ્ત ક્ષત્રિય સમાજના નાનાવગા એકતા સમિતિ દ્વારા અનોખા સમૂહ લગ્નનું આયોજન કરાયું છે, જેમાં 55 દીકરીઓના ફક્ત ₹1 જ સમૂહ લગ્ન યોજાયા છે। મહત્વનું છે કે આ ₹1ની કિંમત સામે દરેક દીકરીઓને 47 ચીજ વસ્તુઓ રિટર્ન ભેટમાં અપાઈ છે। દીપક સર્વજન સેવા ટ્રસ્ટ સમસ્ત ક્ષત્રિય સમાજ નાનાવગા એકતા સમિતિ દ્વારા 2 તબક્કામાં અનોખા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજ રોજ નડિયાદ તાલુકાના નાનાવગા ગામે દરબારપુરા વિસ્તારમાં સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા। આ સમૂહ લગ્નોત્સવમાં 55 દીકરીઓના ફક્ત ₹1માં જ લગ્ન કરી આપવામાં આવ્યા છે। આ ₹1ની કિંમત સામે દરેક દીકરીઓને 47 ચીજ વસ્તુઓની રિટર્ન ભેટ અપાઈ છે, તેવું આયોજન આ સમિતિ દ્વારા કરાયું છે। ફક્ત ₹1 સમૂહ લગ્ન કરવામાં આવે છે। આજે 55 દીકરીઓ એવું ₹1 થાય છે, પણ આજે એવું લાગ્યું કે આજે ક્ષત્રિય સમાજની અંદર દરેક વ્યક્તિ આપણા અહીંયા આગળ આવે, ભોજન કરે અને વ્યવસ્થિત રીતે કરિયાવર આપીએ અને સારી રીતે વ્યવસ્થિત પહેણાઈ આપીએ, એ અમારી સમાજની જવાબદારી છે। અને સમાજમાં સારી રીતે કામ કરવું એ સમાજનો ગૌરવ છે મોટો। આ 55 દીકરીઓ કયા કયા સમાજની? આજે 55 દીકરીઓ આપણે એમાં સોડા, ભોજવણી, વાઘેલા, ઝાલા, પરમાર, ચાવડા, ફરી એની અંદર તો આપણે ઘણી બધી આવે છે, પણ એમાં અમારા 2 કક્ષ નહીં આવતા। અત્યાર સુધી કેટલી દીકરીઓના સમૂહ લગ્ન? અત્યાર સુધી તો કમસે કમ 2017થી સમૂહ લગ્ન હું કરતો આવ્યો છું અને કરવાની ઈચ્છા છે, પણ કમસે કમ 1500-2000 દીકરીઓ તો થઈ જ ગઈ હશે।